ગુજરાતમાં આ વખતે 19 થી 30 જૂન વચ્ચે ચોમાસાની પધરામણી થશે. હવામાન વિભાગે જણાવ્યું, નિર્ધારિત તારીખથી 4 દિવસ વહેલા કે મોડા ચોમાસું આવશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં અંદમાન સાગર અને દ્વીપ સમૂહ પર 19 મેના રોજ ચોમાસું પહોંચવાની શક્યતા, જેના કારણે સૌથી પહેલા કેરળ જ્યારે સૌથી છેલ્લે રાજસ્થાનમાં ચોમાસું પ્રવેશ કરશે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી આગાહી. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા ઉપરાંત દાહોદમાં વરસાદ પડવાનું અનુમાન. વરસાદ સાથે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદી વ્યક્ત કરી વકી. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી. રાજ્યના 5 જિલ્લાઓને કરવો પડશે હીટવેવનો સામનો. આગામી દિવસોમાં ભીષણ ગરમી પડવાનું અનુમાન. ભાવનગર, પોરબંદર, સુરત, વલસાડ અને કચ્છમાં હીટવેવ પડવાની શક્યતા. ગીર સોમનાથના જેતપુર નેશનલ હાઈવે પરથી ચોખા ભરેલો આ ટ્રક શંકાસ્પદ રીતે ઝડપાઈ ગયો. ટ્રકમાં રેશનિંગના ચોખા હોવાનું પ્રાથમિક તારણ. વેરાવળ મામલતદારે ચોખાનું સેમ્પલ લીધા બાદ તપાસ હાથ ધરી. દર્દીઓ માટે રાહતના સમાચાર. સરકારે 41 જીવન રક્ષક દવાઓની કિંમતમાં કર્યો 50%થી વધુનો ઘટાડો. અગાઉ એનપીપીએ ડાયાબિટીસ, હાઇપરટેન્શનની દવા સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓના ભાવ ઘટાડ્યા હતા. અમરેલી શહેરમાં નુકસાની ભર્યો વરસાદ કે જેને આફત સર્જી. ખાંભા શહેરમાં ભારે વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયા, જેના કારણે કેટલીક જગ્યાએ વીજળી બંધ કરવાની ફરજ પડી. અમરેલીમાં ભારે વરસાદ અને પવનના કારણે અનેક વૃક્ષો અને મંડપ ધરાશાયી થયું. રસ્તા ઉપર વૃક્ષો પડી જતા લોકોની મુશ્કેલી.